માનમોડી ગામે આદિમ જૂથના પીએમ જનમન આવાસના લાભાર્થીઓની ચૂકવણીમાં જવાબદાર અધિકારીનું બેવડું વલણ। હું જોવડાવી લઈશ, પીએમ જનમન યોજના અમારામાં આવતી નથી। આ યોજના બિલકુલ અલગ છે। વહીવટદાર વિહાભાઈ, માનમોડિયા પંચાયત। પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા વઘઈ તાલુકામાં આવેલા માનમોડી ગામે વહીવટદાર અને તાલુકા વિકાસ અધિકારીનું બેવડું વલણથી પીએમ જનમન આવાસ યોજનાના આદિમ જૂથના લાભાર્થી 1 પ્રકાશભાઈ ખડુભાઈ મુકને, 2 નારાયણ માહુતભાઈ મુકને, 3 જનાર્દનભાઈ સોમભાઈ કુંવરનાઓએ મુશ્કેલીમાં મુકાયા છે। તેમનું કહેવું છે કે અમને સરકારશ્રી તરફથી પીએમ જનમનમાંની યોજના વર્ષ 2023-24માં આપવામાં આવેલ, જેનો પહેલો હપ્તો 30,000 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અમે પોતાના ગાય બકરા વેચીને લેન્ટર સુધીનું કામ પૂર્ણ કરાવેલું છે, પરંતુ અત્યારે અમારા પાસે વેચવા જેવું કોઈ પણ પ્રકારની વસ્તુઓ નથી કે તેના પર અમે પતરા મૂકી શકીએ। અમારા બાળકો બીજાના ઓટલે રહેવા મજબૂર બન્યા છે। એવી તો અમે શું ભૂલ કરી છે કે 1 વર્ષ પૂર્ણ થયું છતાં પણ અમને બીજો હપ્તો મળેલ નથી। બીજા લાભાર્થીઓને બીજા ત્રીજા તબક્કાના હપ્તા મળી ગયા છે, જ્યારે અમને કોઈ જાતનું આશ્વાસન આપવામાં આવતું નથી, જેથી અનેક દુઃખભરી વાતો કરવામાં આવી હતી। તેમજ ગામના આગેવાન માજી સરપંચ શ્રી મહેન્દ્ર ગાવિતે જણાવ્યું હતું કે મેં વહીવટદાર તેમજ તાલુકા લેવલ પણ વાત કરી છે, પરંતુ અમને સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી। વધુમાં તેમણે જણાવ્યું કે આદિમ જૂથમાં અને આ અતિ ગરીબ પરિવાર છે, તેમની સાથે ખરેખર વહીવટી અધિકારીઓએ બેદરકારી, બેરૂખી, બેજવાબદારી બતાવેલ છે। સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, પણ વિશ્વાસ કરવો કોના પર? લોકોની કલ્યાણકારી યોજનાઓ અમલમાં તો આવતી હોય છે, પરંતુ ટકાવારી મળતી નથી, જેથી કરીને આવી યોજનાઓનો સંપૂર્ણ લાભ આપવામાં બેદરકારી બતાવવામાં આવતી હોય છે। તો શું વરસાદ પહેલા ગરીબ પરિવારના હપ્તા મળશે કે ગોળ ગોળ જવાબો આપી લાભાર્થીઓની સમસ્યામાં વધારો કરશે? ડાંગ રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી।